શક્તિસિંહ ગોહિલને મારે એટલું જ કહેવાનું કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. શક્તિસિંહ ગોહિલને પોતાનો ભૂતકાળનો જમાનો યાદ આવી ગયો છે, કોંગ્રેસનો જમાનો યાદ આવી ગયો છે, જ્યારે કોંગ્રેસના જમાનાની અંદર મતદાતાઓને ધમકાઈ ડરાવીને મત આપવામાં આવતા હતા. મતદાતાઓ તો ઠીક, માત્ર ને માત્ર મતપેટીઓ ઉપર સિક્કા મારીને મતપત્રકો નાખી દેવામાં આવતા હતા. આ પરિસ્થિતિ કોંગ્રેસના સમયમાંથી, એ પરિસ્થિતિમાંથી આજે ભારત બહાર આવ્યું છે અને ભારત બહાર આવવાનું કારણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી છે. તો બુલેટિનના અંતે નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સિંહના મોત મામલે તપાસ અહેવાલ રજૂ. હાઈકોર્ટે લીધો અધિકારીઓનો ધડો. અધિકારીઓ કોઈ પગલાં ન લીધાનું કોર્ટનું અવલોકન. પાણી પુરવઠાની યોજના જોવા ગયેલા કલેક્ટર ફસાયા. નસવાડીના કાચા રસ્તા પર કલેક્ટરની કાર ફસાઈ. ટ્રેક્ટરની મદદથી કઢાઈ કાર બહાર. કોંગ્રેસ નેતા પ્રિયંકા વાડ્રા આવશે ગુજરાત. ધરમપુરના દરબારગઢમાં કરશે જનસભા. કોંગ્રેસ નેતા અનંત પટેલ માટે કરશે પ્રચાર. Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. એક બાત આ છે કોંગ્રેસના સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર ઋત્વિક મકવાણા. તાજેતરમાં મૂળીના લીમલી ગામે યોજાયેલ એક ધાર્મિક કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર ભુવાઓ સાથે હાથમાં સાંકળ લઈને ધૂણતા નજરે પડ્યા હતા, જે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમજ કાર્યક્રમ દરમિયાન ચલણી નોટો ઉડાડતા પણ ઋત્વિક મકવાણા નજરે પડ્યા હતા, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોંગ્રેસના ઉમેદવાર ચર્ચામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા થરાદ પંથકના ભુવાજીનો આ વિડીયો વાયરલ થયો હતો. ન્યૂઝ 18 આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પણ રમેલના કાર્યક્રમ દરમિયાન ભુવાજી બનાસકાંઠામાં ભાજપની જીત થશે તેવી ધૂણતા ભવિષ્યવાણી કરી રહ્યા છે. એટલું જ નહીં, દેશમાં ભાજપ 370 બેઠકો જીતશે તેવી ભવિષ્યવાણી કરી રહ્યો છે આ ભુવો. નેતાજી હવે ચૂંટણી જીતવા ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે. જો કે આ શ્રદ્ધાનો વિષય છે. અમે કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવા નથી માંગતા, પરંતુ અંધશ્રદ્ધાને સમર્થન પણ નથી આપતા. નેતાઓને ભુવાજીએ તો આશીર્વાદ આપી દીધા છે, જીતની ભવિષ્યવાણી પણ કરી લીધી છે, પરંતુ આખરે તો જનતા જ મતરૂપી આશીર્વાદ વરસાવી પોતાના ઉમેદવાર નક્કી કરશે. ત્યારે જોવાનું રહેશે કે આ વખતે જનતા કોના પર આશીર્વાદ વરસાવે છે. કાળઝાળ ગરમીમાં તપવા તૈયાર રહેજો. ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી. 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમની દિશામાં હવા ફૂંકાઈ રહી છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છવાયેલું છે, તો બીજી બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. આ સાથે તેમણે ગુજરાતમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની शक्यता व्यक्त કરી છે. तापमान है वो अगले 3 दिन तक 9 लाख रेंज में रहने का संभावना है और उसके अगले 4 दिन 2 to 3 डिग्री ग्रेजुअल राइज होने का संभावना है. હવામાન વિભાગે જણાવ્યું કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આ ઉપરાંત ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે. ભર ઉનાળે લોકોને પીવાનું પાણી ન મળે તો કેવી હાલત થાય એ સાવલીના લસુંદ્રા ગામના લોકો સારી રીતે જાણે છે. કાળઝાળ ગરમી શરૂ થતાં જ અહીંયા પાણીની તંગી સર્જાઈ. લસુંદ્રા ગામના લોકોને પાણી માટે રીતસરનો રઝળપાટ કરવો પડે તેવા દ્રશ્યો સામે આવ્યા. સવાર પડતા જ મહિલાઓને એક જ સવાલ હોય કે પાણી ક્યાંથી લાવીશું. પાણીની શોધમાં મહિલાઓ બેડા લઈને નીકળી પડે છે. છેલ્લા કેટલાય દિવસોથી આવી હાલતથી કંટાળેલી મહિલાઓએ આખરે હલ્લાબોલ કર્યો. સાવલીના લસુંદ્રા ગામમાં નાગરિકોને પીવાનું પાણી ન મળતા મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સામે પણ મહિલાઓએ રોષ ઠાલવ્યો. પીવાના પાણીની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ ન આવતા મહિલાઓએ રોડ વચ્ચે માટલા ફોડી ઉગ્ર વિરોધ કર્યો. ગામમાં સપ્તાહમાં એક જ વાર પાણી વિતરણ કરાય છે અને જેના કારણે મહિલાઓ ધમધોકતા તાપમાં 2 કિલોમીટર દૂર જવા મજબૂર બને છે.
સ્થાનિકોએ જણાવ્યું કે વિકાસની મોટી મોટી વાતો કરતા નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સરદાર ધોળકિયા. ગરમી ફરી ગિયર બદલશે. હવામાન વિભાગે આગાહી કરી કે આગામી દિવસોમાં તાપમાન વધશે. કાળઝાળ ગરમીમાં તપવા તૈયાર રહેજો. ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી. 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમની દિશામાં હવા ફૂંકાઈ રહી છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છવાયેલું છે. ગરમી ફરી ગિયર બદલશે. હવામાન વિભાગે આગાહી કરી કે આગામી દિવસોમાં તાપમાન વધશે. કાળઝાળ ગરમીમાં તપવા તૈયાર રહેજો. ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી. 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમની દિશામાં હવા ફૂંકાઈ રહી છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છવાયેલું છે. તો બીજી બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. આ સાથે તેમણે ગુજરાતમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. तापमान है वो अगले 3 दिन तक 9 लाख रेंज में रहने का संभावना है और उसके अगले 4 दिन 2 to 3 डिग्री ग्रेजुअल राइज होने का संभावना है. હવામાન વિભાગે જણાવ્યું કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આ ઉપરાંત ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે. પાણી ન મળતા મહિલાઓએ મોરચો માંડ્યો. ભર ઉનાળે વડોદરાના સાવલીનું ગામ પીવાના પાણીથી તરસ્યું. ભર ઉનાળે લોકોને પીવાનું પાણી ન મળે તો કેવી હાલત થાય એ સાવલીના લસુંદ્રા ગામના લોકો સારી રીતે જાણે છે. કાળઝાળ ગરમી શરૂ થતાં જ અહીંયા પાણીની તંગી સર્જાઈ. લસુંદ્રા ગામના લોકોને પાણી માટે રીતસરનો રઝળપાટ કરવો પડે તેવા દ્રશ્યો સામે આવ્યા. સવાર પડતા જ મહિલાઓને એક જ સવાલ હોય કે પાણી ક્યાંથી લાવીશું. પાણીની શોધમાં મહિલાઓ બેડા લઈને નીકળી પડે છે. છેલ્લા કેટલાય દિવસોથી આવી હાલતથી કંટાળેલી મહિલાઓએ આખરે હલ્લાબોલ કર્યો. સાવલીના લસુંદ્રા ગામમાં નાગરિકોને પીવાનું પાણી ન મળતા મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સામે પણ મહિલાઓએ રોષ ઠાલવ્યો. પીવાના પાણીની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ ન આવતા મહિલાઓએ રોડ વચ્ચે માટલા ફોડી ઉગ્ર વિરોધ કર્યો. ગામમાં સપ્તાહમાં એક જ વાર પાણી વિતરણ કરાય છે અને જેના કારણે મહિલાઓ ધમધોકતા તાપમાં 2 કિલોમીટર દૂર જવા મજબૂર બને છે. સ્થાનિકોએ જણાવ્યું કે વિકાસની મોટી મોટી વાતો કરતા ધારાસભ્ય પીવાના પાણીની સગવડ પણ નથી કરી શક્યા. રોષે ભરાયેલી મહિલાઓએ ચીમકી ઉચ્ચારી કે જો પાણીની વ્યવસ્થા ન કરાય તો વોટ નહીં આપીએ. ધોરાજી પંથકના ખેડૂતોની માંગ ઉનાળુ પાક બચાવવા નર્મદામાં પાણી આપો. સૂકા ભઠ્ઠ ખેતરો, ખાલીખમ કેનાલો અને જમીનમાં પડી ગયેલી તિરાડો જ કહી આપે છે કે અહીં પાણીની તંગી હશે. આ દ્રશ્યો રાજકોટના ધોરાજી પંથકના છે. અહીં આકરો ઉનાળો શરૂ થતાં જ પાણીની પારાયણ શરૂ થઈ. ચેકડેમ અને કૂવામાં બોર ખાલીખમ થઈ ગયા. ઉનાળુ પાક માટે પિયત ક્યાંથી લાવવું એની ચિંતા અહીંના ખેડૂતોને સતાવી રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે 13 તૂટે જેવી સ્થિતિ છે. છેલ્લા 3 વર્ષથી ધોરાજી પંથકના ખેડૂતોને એક બાદ એક કુદરતી અને